હું એક ગામમાં ધ્વજવંદન કરાવવા ગયો, ધારાસભ્ય થયા કેડે. મારા સ્વભાવ પ્રમાણે હું 15 મિનિટ વહેલો પૂજ્યો. સરપંચે ઓફિસમાં બેહાડ્યો, પંચાયત ઓફિસમાં, અને અમે બે બેઠા હતા ને એને ઓર્ડર માર્યો પટાવાળાને, પતાહા લઈ આવે. ત્યારે શું તું ગામડામાં પતાહા લઈ આવે, નિશાળના છોકરા આવે, ધ્વજવંદન કરે, પતાહા ખાય, કાર્યક્રમ પૂરો. આટલો જ ધ્વજવંદનનો કાર્યક્રમ થતો ગામડાઓમાં. પટાવાળો પતાહાની થેલી ખાલી લઈને પાછો આવ્યો. હવે એ બે જણા બહાર વાત કરી લે તો મારે અટાણા વાત કરવી ન થાત. ભાઈ સરપંચે તોરમાં મારી સામે જ પૂછ્યું, એટલે શું થયું? પટાવાળો એના માથાનો જ છે. એણે કીધું કે શેઠે ના પાડી, પંચાયતને ખાતે ઉધાર નહીં મળે પતા. આ મારી હાજરીમાં પંચાયત ઓફિસમાં બનેલી સત્ય ઘટના તમને, હું તો સરપંચે મને ના પાડી છે એટલે એનું નામ નથી દેતો. મને કે તમે અમારું રાખો થોડું, કી કહેવાય હાવ ઉઘાડું કરોમાં. પંચાયતમાં 12 મહિનાના સ્વતંત્રતા દિવસની ઉજવણીના 2 કિલો પતાહા ગામમાં ઉધાર મળતા નહોતા. મેં મારી ચૂંટણીની સભાઓમાં ઊભા કરીને સરપંચોને પૂછેલું છે કે તમારા ગામમાં ભારત સરકારના કેટલા પૈસા આવ્યા, અને સરપંચોએ કરોડ રૂપિયા આવ્યાના મારી સભામાં બેલેલા હતા. કેવડો ફેરફાર! મિત્રો, આખા એ દેશના, આપણા રાજ્યના તમામ સરપંચોની સામે જઈને આપણે યાદ કરાવવું જોઈએ. 2014 પહેલા પંચાયતને કોઈ કાળી પાય આપતું નહોતું. 2 ગાડી માટી ક્યાંક નાખવી હોય અને મેં ગામમાં કંઈક રસ્તો કરવો હોય તો એ સરપંચ ધારાસભ્યના લોદર તોડ્યા રાખે, ડીડીઓ ટીડીઓ ને આટા માર્યા રાખે, કોઈ એને કાંઈ આપે નહીં. અને ધારાસભ્યોને તો મેં કહેતાય સાંભળેલા કે તું આ વખતે ત્રાહો હાલતો હતો, એટલે ઈ ત્રાહો હાલ્યો એમાં ગામનો શું વાંક? રસ્તો તો આખા ગામને માટે ન હોય, પણ આવું બધું થતું હતું. સરપંચ કાંઈ કરી શકતા નહોતા. આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ સરપંચોને આઝાદી પણ આપી, તાકાત પણ આપી, પૈસા પણ આપ્યા અને અધિકાર પણ આપ્યા. આખા દેશની પંચાયતોને દિલ્હીથી સીધા રૂપિયા સરપંચોના ખાતામાં આવે. સરપંચોએ કોઈને અરજી નહીં કરવાની, કોઈને કરવાની, કોઈના લોદર નહીં તોડવાના. એના હકના પૈસા એના એકાઉન્ટમાં જમા થઈ જાય. આખા દેશની પંચાયતોમાં 14મા નાણાં પંચ પછીથી આ પ્રથા પડી ગઈ. આજની તારીખે આખા દેશના સરપંચોને પૈસા પણ આપ્યા, અધિકાર પણ આપ્યો. પૈસા સીધા ડીબીટીથી આવે છે. ડીબીટી સમજવા જેવું છે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. નરેન્દ્રભાઈ મોદીની 9 વર્ષની સૌથી શ્રેષ્ઠ સિદ્ધિ જેને કહેવાય ને એનું નામ ડીબીટી છે. ખેડૂતોના ખાતામાં પૈસા. ગામડું એટલે આપણે સરપંચ, એ આપણું સચિવાલય, તલાટી કમ મંત્રી એટલે આપણું સચિવાલય, અને વસ્તી આપણે ખેડૂતો. સરપંચના એકાઉન્ટમાં પૈસા, ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા. સાહેબ, પૈસા મોકલવાની વ્યવસ્થાની સિસ્ટમ સમજવા જેવી છે. કાર્યકર્તા તરીકે આપણે એક કાર્યક્રમમાં બાપુ, હું મંચ ઉપર મોદી સાહેબની સાથે હતો અને આપણો એક હપ્તો રિલીઝ કરવાનો કાર્યક્રમ હતો, કિસાન સન્માન નિધિનો. એનાઉન્સરે જાહેરાત કરી મોદી સાહેબ બટન દબાવીને કિસાન નિધિ રિલીઝ કરશે. મોદી સાહેબે બટન દબાવ્યું, મોદી સાહેબે ભાષણ કર્યું, અને અમે મંચ ઉપરથી નીચે ઉતરતા હતા ત્યાં સુધીમાં તો અહીંયા અમારા પ્રમુખશ્રી કહેતા હતા ને કે મેં વોટ્સએપ ગ્રુપ આખી લોકસભાના કરી નાખ્યા. અભિનંદન જેણે આ કાહટી કરી હોય એને. પણ હું નાના મોટા વોટ્સએપ રાખતો, હમણાં બંધ કર્યું છે. તે વોટ્સએપમાં મારી યારે અમારા વિસ્તારના ખેડૂતો કેટલાય જોડાયેલા, એના સમાચાર આવી ગયા. હું હજી મંચ ઉપરથી નીચે નહોતો ઉતર્યો ત્યાં મને એના સમાચાર આવી ગયા કે અમારા એકાઉન્ટમાં પૈસા જમા થઈ ગયા છે. હું મંચ ઉપરથી હેઠો નહોતો ઉતર્યો. મારો સ્વ અનુભવ તમને કહું છું. અને પૈસાની રકમ એ કેવડી રકમ છે ખબર? આ 6,000 રૂપિયા આપ્યા ને
ત્યારે એવી ટીકા કરતા હતા કે આ 6,000 રૂપિયામાં શું થાય, પણ તમે કોઈ દી 6 આનાય નથી લખાવ્યા, એનું કરો. અમારા 6,000 તમને ઓછા પડે છે, પણ તમે કોઈ દી લખ્યું છે જન્મીન જદુકુળમાં કાંઈ ફાળો ક્યાંય લખાવ્યો? કંઈ આપ્યું નથી, એ ટીકા કરે. મિત્રો, કાર્યકર્તા તરીકે એક આંકડો યાદ રાખજો. 2014 પહેલાની 10 વર્ષની કોંગ્રેસની સરકાર, ડોક્ટર મનમોહનસિંહજીના વડાપ્રધાન પદવાળી સરકાર, 10 વર્ષનું કોંગ્રેસ પાર્ટીની સરકારનું ભારત સરકારના કૃષિ વિભાગનું કુલ બજેટ, 10 વર્ષનું કુલ બજેટ 1,17,000 કરોડ રૂપિયા. કુલ બજેટ 10 વર્ષની અંદર કોંગ્રેસે કૃષિ વિભાગને આપ્યું. નરેન્દ્રભાઈ મોદી સાહેબની 9 વર્ષની સરકાર, હું તમારી સામે ભાષણ કરું છું ત્યાં સુધીમાં 2.5 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કર્યા. 10 વર્ષનું બજેટ 1,17,000 કરોડ અને 2.5 લાખ કરોડ રૂપિયા તો તમારા એકાઉન્ટની અંદર જમા, તમારા ખાતામાં. બજેટની વાત અલગ છે. 9 વર્ષના આંકડા આપીને તમારો ટાઈમ અને તમારા મગજને તકલીફ આપવાને ઈચ્છતો નથી, પણ આ 1 વર્ષનું બજેટ 1,31,000 કરોડ રૂપિયા. 1 વર્ષનું બજેટ અમારું 1,31,000 કરોડ, 2.5 લાખ કરોડ તમારા એકાઉન્ટની અંદર જમા. આને સ્કેલ કહેવાય. આને સિસ્ટમની અંદર સુધારો કહેવાય. આ 15 પૈસા વાળો જે પ્રશ્ન હતો ને, હું તો કોંગ્રેસના આગેવાનોને વિનંતી કરું છું કે એક વખત તમારી કોંગ્રેસ પાર્ટીની મીટિંગ મળે, એમાં તમારે આ ઠરાવ કરવો જોઈએ કે આપણા વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરી હતી કે હું દિલ્હીથી રૂપિયો મોકલું છું, ગામમાં પોગતા 15 પૈસા થઈ જાય છે. એની પછી આપણા બીજા વડાપ્રધાન 10 વર્ષ સરકાર હકાડીને ગયા, પણ એની કેડે એ પ્રશ્ન સોલ્વ નહોતો થયો. આપણા વડાપ્રધાનનો પ્રશ્ન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સોલ્વ કરી દીધો છે, એટલે કોંગ્રેસ પાર્ટી એનો આભાર માને છે. એવો એક ઠરાવ કરવો પડે. તમારા વડાપ્રધાનનો પ્રશ્ન હતો, અમારા વડાપ્રધાને ઉકેલી દીધો છે. આને સમજાવવા માટેની આ બધા મુદ્દાઓ આપણી પાસે એટલા બધા મુદ્દાઓ છે. આખી અર્થવ્યવસ્થા બદલી ગઈ હિન્દુસ્તાનની. ભ્રષ્ટાચાર નીકળી જવાનો મુખ્ય કારણ પ્રધાનમંત્રી શ્રી મોદીજીનું વિઝન કે ટેકનોલોજીનો ઉપયોગ કરો, બટન દબાવો, ત્યાંથી પૈસા નીકળીને તમારા ખાતામાં આવે, વચમાં કોઈનો હાથ જ અડે નહીં. અમારા રાજકોટના ધીરુભાઈ સરવૈયા એવી વાત કરે કે આ નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે ને, એનું આ બજેટ ને બધું સારું બહુ લાગે, પણ એ ઓલા આપણે ભોગ રાખીએ ને પડવાને દિવસે, દિવાળીને દિવસે મંદિરમાં અન્નકોટનો ભોગ ધરીએ, એમાં જાત જાતની વાનગીઓ આ બધા સંતો બનાવીને ગોઠવે, એવી હોય આપણને દર્શન કરતા કરતા મોઢામાં પાણી આવે. પણ એ અન્નકોટના પ્રસાદના દર્શન કરાય, ખવાય નહીં. એ આ મોદી સાહેબે ચાલુ કર્યું. એના દર્શન કરાય, ખવાય. એ જેના હકના છે એના ખાનામાં જાય, એવી વ્યવસ્થા આપણા મોદી સાહેબે કરી. સાહેબ, કોરોના આવડી મોટી ઝપટ આવી ગઈ. કુટુંબનો માણસ હોય અને બતાડવા દવાખાને જાય ત્યારે બધા ભલામણ કરતા હોય, ખાંસવીને જાય, ધ્યાન રાખજે. 100 વાતની ભલામણ કરે ને ત્યાં દવાખાને જાય ટેસ્ટ કરે અને ખબર પડે પોઝિટિવ છે, તો એનું આખું કુટુંબ એમ કે ઘરે ન આવતો. તમે કલ્પના તો કરો, કુટુંબ વાળા ઘીરે નહોતા આવતા, આમાં રોટલા નાખતા હતા. બોલો, કાંધ દેવા માટે કોઈ નહોતા આવતા. એવા 1000 કાર્યકર્તાઓના નામ મને યાદ છે. એવા નાગરિકોને હું ઓળખું છું, એમણે સમાચાર આપ્યા કે અંત્યેષ્ટિ કરી દેજો, અમે ખર્ચો થાય એથી આપી દઈશું, અમે ત્યાં આવી નહીં શકીએ આ કોરોનાનું. પણ એ વખતે આ દેશના નાગરિકોની જાનની સુરક્ષા આ દેશના ડોક્ટરોએ કરી, જાનની બાજી લગાવીને સેવા કરી. આ દેશના નહીં, દુનિયાના દેશોના નાગરિકોને બચાવવા. કેવી કેવી અફવાઓ હકાડી હતી. વેક્સિન લેહો જ નપુસંગ થઈ જાઓ,
આ ઓટી વાળો હું ઈચ્છતા હતા એ હું નથી સમજતો ને એને રસ શું હતો નો લે એમાં એને રસ શું હતો પાથરા પડી જાય ઢગલા થઈ જાય અને મોદીને બદનામ કરવા માટે કામમાં આવે આવી હલકી મનોવૃત્તિ સાથે તમે વિરોધ પક્ષ તરીકે કામ કર્યું ઇતિહાસમાં તમારા માટે ધિક્કારનો શબ્દ વાપરતા પણ લેખકોને તકલીફ પડશે એવું કામ તમે કર્યું દુનિયાના દેશો મોદીજીને વિનંતી કરતા હતા કે સાહેબ કોઈ મહાસત્તા અમને કોઈ દવા આપતું નથી તમે અમારું ધ્યાન રાખો અમે નાના દેશના નાગરિકો છીએ અમારે ત્યાં પણ કોરોના છે અમારા માણસો પણ મરે છે મોદી સાહેબે હા પાડી કે અમે આપશું લઈ જાઓ તો લઈ હેમાં જાય લોકડાઉન આ તો થયું ત્યારે આપણને નહોતી સમજણ પડતી કે હું ડાઉન થયું છે હા શું વાત કરું 8-10 દી તો આપણને મોજ હતી બોલો એમ કે નિરાયત હવે વેકેશન પીડ્યું ને ડાયરા કરશું ને હું એનું કરશું ને પછી ખબર પડી કે ખડકીની બહાર જવાનું નથી તઈ હાંગાન કે હલવાણા એવું જૂતું તો ભાઈ લોકડાઉનનું કારણે દેશો વચ્ચેનો કોઈ વ્યવહાર જ નહોતો એર નહીં જહાજ નહીં રેલ નહીં તો દવા મોકલવી હોય મોદી સાહેબ હા પાડે પણ લઈ કેમાં જ આવી ખેડા જિલ્લાની લોકસભાના મારા વાલા કાર્યકર્તા ભાઈ બહેનોની વચ્ચે મારે અત્યંત નમ્રતાપૂર્વક કહેવું છે કે એ વખતે જાનની બાજી લગાવીને આપણા એર ઇન્ડિયાના પાયલોટોએ દવા પોગાડવાનું કામ